દેશ અને રાજ્ય સૂર્યદેવના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક વેરાવળ પણ હીટવેવથી બાકી રહ્યું નથી। આમ તો વેરાવળ સાગર કિનારે વસેલું હોવાને કારણે તાપમાન ઓછું રહે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં વધારો થતાં વેરાવળ પણ બાકી રહ્યું નથી। વિકાસની હોડ પાછળ કાળા માથાના માનવીએ કુદરતના નિયમોને નેવે મૂકી દીધા છે અને જળ, જમીન અને જંગલનો નાશ કર્યો છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ ધીરે ધીરે પોતાનો પગપેસારો કરી રહ્યું છે। બીજી તરફ કુદરત કમોસમી અને કરા સાથે વરસાદ તેમજ સુનામી અને ભૂકંપ જેવા સંકેતો માનવીને આપી રહી છે। જો કે કુદરતના આ સંકેતો નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે। પરિણામે આજે વિશ્વ મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે। દેશ અને રાજ્યમાં તાપમાનના પારાએ ભૂતકાળમાં તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે, ત્યારે ગીર સોમનાથનું વડુ મથક વેરાવળ પણ સૂર્યનારાયણના પ્રકોપથી બાકાત રહ્યું નથી। સામાન્ય રીતે વેરાવળ સાગરના કિનારે વસેલું હોવાને કારણે ઉનાળા દરમિયાન તાપમાનનો પારો 33 ડિગ્રી પર જ રહે છે, પરંતુ આ વર્ષે ભૂતકાળના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા અને તાપમાનનો પારો વધતા વેરાવળવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમી અને તાપમાનના કારણે દવાખાના છલકાઈ રહ્યા છે। બાળ નિષ્ણાત ડૉક્ટર વિપુલ સોલંકીના જણાવ્યા મુજબ બાળકોના 30% કેસો ગરમી અને તાપમાનના કારણે આવી રહ્યા છે અને ખાસ કરીને માથાનો દુખાવો, ઝાડા ઉલટી અને તાવ જેવા રોગો ગરમીના કારણે વધ્યા છે। બાળકોમાં એટલે એવું હોય કે કોઈ તાવવાળા આવે, પછી અત્યારે તો ઝાડા ઉલટીના કેસે ઘણા આવે છે। પછી કોઈ વળી બાળક એવું આવે કે ચીડચીડું રહેતું હોય, ઘર જમવાનું ઓછું લે, એવા બધા। ઝાડા ઉલટી ના આવે, ઝાડા ઉલટી છે, તાવ છે, બાળક ચીડચીડું રહે, જમવાનું ઓછું કરી દે। આવા કેસ કેટલા પ્રકારના આવે, એટલે કે એની માત્રા કેટલાની હોય છે? ગણીએ મહિનામાં તો અથવા 15 દિવસમાં કેટલા ટકા બાળકો આવતા છે? એમાં તમે જોવા જાઓ ને તો 30% તો એવા હોય જ છે। 10 આવતા હોય તો એમાં 3 ને તો એવું હોય જ છે। વેરાવળ પણ રાજ્યની જેમ અગનજ્વાળા વરસતા બપોરના સમયે વેરાવળના બજારો ભીડ ગાયબ રહે છે। લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે વેરાવળના બજારોમાં બપોરે મંદી આવી જાય છે। રેગ્યુલર તો કસ્ટમર ઝાઝા ઓછા આવે છે। બપોરે 1 વાગ્યાથી સાંજે 5:30-6 વાગ્યા સુધી કોઈ ટ્રાફિક દેખાતું નથી। એવી ગરમી છે કે કોઈ દુકાનની બહાર નીકળી શકતું નથી, તો મોસ્ટલી કોઈ પબ્લિક નીકળવાની જ નથી ઘરેથી, અને બજારમાં ઝાઝી અસર છે ગરમીના કારણે। કેટલા ટકા ધંધામાં અસર છે? મોસ્ટલી 40-50% ધંધામાં અસર છે। ખાસ કરીને ક્યાં ના ગ્રાહક તમને આવતા, એમાં ઓછું પ્રમાણ ક્યાં ગ્રાહકોમાં છે? ક્યાં અમારે ત્યાં વધારે ગ્રાહકી ગામડાની લાગુ પડે છે, અને આ સિઝન બી અત્યારે એ લોકોને લગનગાળો ચાલતો હતો તો બી ગ્રાહકી ઓછી હતી, અને આ ગરમીના કારણે જ બધું છે। વેરાવળ બજારોમાં દુકાનો ધરાવતા વેપારીઓનું કહેવું છે કે છેલ્લા 2-1 સપ્તાહથી ગ્રાહકો બપોરના સમયે અદૃશ્ય થઈ જાય છે। સામાન્ય રીતે વેરાવળની દુકાનો બપોરે 11 થી સાંજના 4 વાગ્યા સુધી ગ્રાહકોથી ધમધમતું રહેતું હતું, પરંતુ 15 દિવસથી ગ્રાહકો ગાયબ થઈ ગયા છે, જેનું કારણ છે ગરમી અને તાપ। ગરમી અને તાપના કારણે 50% વેપારમાં પણ ઘટાડો થયો છે। જે ગ્રાહકો આવે છે તે પણ સવારે 9 થી 11 અને સાંજે 5 થી 7 સુધી જોવા મળે છે। ગરમી અને તાપમાનના કારણે વેપારીઓ પહેલાં સવારે 10 કલાક બાદ દુકાનો ખુલ્લી મૂકતા હતા, પરંતુ હવે ગરમીના પાપે વહેલી સવારે દુકાનો ખુલ્લી રાખવી પડે છે। અત્યારના ગરમી એવી છે કે એને હિસાબે ધંધામાં બહુ જ માર પડ્યો છે। પબ્લિક જે પરચેસિંગ માટે નીકળે છે તેઓ બપોરના ટાઈમમાં તો સાવ નીકળતી જ નથી। સવારના ધંધો હોય છે 9 થી 11ના ટાઈમમાં, 11 થી 4 તો સાવ પબ્લિકનો આમ જાણે તમારે અંદર તમે જોવો તો રસ્તા સાવ નેટ એન્ડ ક્લીન હોય છે। 4 થી સાંજના 8 વાગ્યા સુધી હજી થોડી પબ્લિક નીકળે છે। આ ગરમીના હિસાબે પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે। પહેલાં રેગ્યુલર ધંધો રહેતો, પણ આ ગરમી એટલી બધી છે એને હિસાબે અત્યારના તમે નહીં માનો તો 50% જેટલો ગ્રાહકોમાં ઘટાડો થઈ ગયો છે। અમારે અત્યારના જે ડેઇલીનો વેપાર હોય છે એમાં 50%નો અમારે કાપ આવી ગયો છે। ખાનાપુરમાં ગરમીના પ્રમાણમાં ઓછા પ્રમાણમાં, એટલે સવારે વધારે આવે છે, ને પછી 12, 12:30, 1 જેવું થાય એટલે ગરમી વધે છે, એટલે પબ્લિક ઓછી આવે છે। પછી કેટલા વાગે આવે? પછી 4:30, 5. આજથી મહિના પહેલાની વાત કરીએ તો કેટલા ગ્રાહકો આવતા, અત્યારે કેટલો ફેર પડ્યો છે? અત્યારે ઘણો ફેર પડ્યો છે। શરૂઆતમાં વધારે આવતા, અત્યારે ઓછા આવે છે। ગરમી અને તાપના કારણે યુવાનોને આડેતો તો ત્રાહિમામ પોકારી જ ઉઠ્યા છે, પરંતુ નાના ભૂલકાઓ પણ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે। બાળ હોસ્પિટલમાં ગરમી અને તાપના કારણે નાના બાળકોના કેસોમાં 30% વધારો થયો છે,
જેથી બાળ ડૉક્ટર વિપુલ સોલંકીના જણાવ્યા મુજબ બાળકોને વધારેમાં વધારે પાણી અને જ્યુસ પીવડાવવું જોઈએ, તેમજ તેમને તડકામાં ન કાઢવા અને ગરમીથી બચાય તેવા કપડાં પહેરાવવા જોઈએ અને તેને ઠંડક પહોંચે તેવી જગ્યા પર રાખવા સલાહ આપી છે. જો બાળક 1 વર્ષથી વધારે હોય, 6 મહિનાથી એને મોટું હોય તો પાણી વધારે પ્રવાહી વધારે આપવું જોઈએ, બરાબર. એમાં પાણી આપો, પછી ઘરે બનેલું ફ્રૂટ જ્યુસ આપો, લીંબુ પાણી આપો, પણ બંને ત્યાં સુધી બહારનું કંઈ આપવાનું નહીં, ઠંડુ કંઈ નહીં આપવાનું, બરાબર. પછી સુતરાઉ કપડાં પહેલાં દેવા જોઈએ, હવા ઉજાસમાં રાખવું જોઈએ. બાળક સૂતું હોય ત્યારે ખૂબ ઢાંકીને નહીં રાખવાનું, અને જો માતા સ્તનપાન કરાવતી હોય તો બંને ત્યાં સુધી વારંવાર સ્તનપાન કરાવવાનું. ગીર સોમનાથનું વડુ મથક વેરાવળ હાલ કાળઝાળ ગરમી અને ધમધોકતા તાપનો સામનો કરી રહ્યું છે, જેની સીધી અસર માનવ જીવન પર પડી રહી છે. તો જંગલમાં રહેતા સિંહો સહિત મૂંગા પ્રાણીઓ પણ અકળાયા છે. નાના તળાવોમાં માછલીઓના મરવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે કુદરતના આ સંકેતોને સમજી પર્યાવરણની જાળવણી થાય તેવું પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે. જો પર્યાવરણ નહીં બચાવાય તો ભવિષ્યમાં કુદરતના કહેરથી કોઈ નહીં બચી શકે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વેરાવળ.